હલો દોસ્તો, ધનશ્રી એકેડમીથી હું નિમિષ સર બોલી રહ્યો છું. કેમ છો બધા? મજામાં ને? તો વેલકમ, બધાનું સ્વાગત છે. જો પહેલી વાર આવ્યા હોય આ ચેનલમાં તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જ્યારે પણ લાઈવ આવું અથવા મારું નવું કોન્ટેન્ટ આવે તો તમને ખબર પડી જાય. તો પ્લીઝ લાઇક કરી દેજો. જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો એનાથી જરૂર જોઈન્ટ થઈ શકશો મિત્રો. તો જરૂર જોઈન્ટ થજો. આજે આપણે વાત કરવાના છે કે શેર બજારમાં કોઈ પણ શેર લેતા પહેલાં શું જોવું જોઈએ. તો એ વસ્તુ આપણે બધું શીખશું. એના પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા જે પણ આપણે વાતો કરવાના છે ફક્ત એજ્યુકેશનલ પર્પસ માટે વાતો કરવાના છે. કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારની સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આજે આપણે જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણે શું શું જોવું જોઈએ. કારણ કે ઘણી બધી એવી વસ્તુ હોય છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર, આપણે એમના ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે જોયા વગર જ ઇન્વેસ્ટમેન્ટ કરી કાઢીએ છીએ. તો એવું બિલકુલ ન કરવું જોઈએ. ઘણા લોકોને હું પૂછું કે તમે શેર શું કરવા ખરીદો છો, ઇન્વેસ્ટમેન્ટ શું કરવા આ શેરમાં કરો છો, તો કે દોસ્તોએ કહી દીધું છે, ફ્રેન્ડે કહી દીધું છે, રિલેટિવ્સ કોઈ આપણા હતા ઓળખીતા એણે કહી દીધું છે, છાપાઓમાંથી કે ગમે ત્યાંથી જ્યાંથી પણ માહિતી મળે ત્યાંથી એ લોકો શેર ખરીદવાનું ફાઇનલ કરી લે. તો આ બહુ ખોટી વસ્તુ છે મિત્રો. આપણે કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં આપણને ખબર હોવું જોઈએ કે આપણે આ ટ્રેડ શું કરવા લઈએ છીએ, શાના કારણે આપણે શેર ખરીદી રહ્યા છીએ, એ આપણને ખબર હોવું જોઈએ. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. હવે સૌથી પહેલાં આપણે કોઈ પણ શેર ખરીદીએ તો કંપનીનો બિઝનેસ શું છે એ જાણવું જરૂરી છે કે કંપની શું કરે છે. હવે આપણે જોઈએ કે TCS છે તો એ IT સોફ્ટવેર ને બધું બનાવે છે, ડિજિટલ એનું કામકાજ છે. ડીમાર્ટ છે તો એ બધા શું કરે, રીસેલ પ્રોડક્ટ કરે. જે પણ ફૂડ હોય કે જે પણ હોય બધી આઈટમ, એવી બધી આઈટમ શું કરે, એ ખાવાની બધી વસ્તુઓ વેચે છે, એટલે બીજા પાસેથી લાવીને એને વેચે છે. એની સિવાય ઘણી એવી કંપની છે, અલોક ઇન્ડસ્ટ્રી છે કે બોમ્બે ડાઇંગ છે કે એવી ઘણી બધી કંપનીઓ છે કે જે ટેક્સટાઇલના રિલેટેડ હોય, બેન્કિંગના રિલેટેડ હોય. ICICI બેંક, કોટક બેંક, HDFC, તો એ બેન્કિંગનું કામ કરતી હોય. એટલે કે એનો બિઝનેસ શું છે એ આપણે જાણવું બહુ જરૂરી છે મિત્રો. આપણે જ્યાં સુધી એ જાણશું નહીં કે એનો બિઝનેસ શું છે ત્યાં સુધીને આપણને પૈસા બનશે નહીં. એટલે એનો મેઇન બિઝનેસ શું છે, એ કઈ કંપની શું બિઝનેસ કરે છે, શું એની સિસ્ટમ છે, એ બધું જાણવું. એનું બિઝનેસ પ્લાન શું છે, એનું બિઝનેસ મોડ્યુલ શું છે, એ બધી વસ્તુ આપણે જાણવી બહુ જરૂરી છે. નહીં તો આપણને એમાં નુકસાન થવાની શક્યતા હોય. પછી આપણે બીજી વસ્તુ એનું જાણવી જોઈએ કે એનો મેઇન પ્રોડક્ટ કયો છે. કારણ કે દરેક કંપનીનો એક મેઇન પ્રોડક્ટ હોય અને બીજા નાના નાના પ્રોડક્ટ્સ પણ હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો સૌથી વધારે ફેમસ જે પ્રોડક્ટ છે એ છે ફેવિકોલનો. તો એ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીનો છે, તો એનો મેઇન પ્રોડક્ટ છે. એની સિવાય પણ એ લોકો પાસે બીજા ઘણા બધા પ્રોડક્ટ છે, ડૉક્ટર ફિક્સિટ ને એવા ઘણા બધા પ્રોડક્ટ છે. તો એ વસ્તુ આપણે જોવી પડે કે એનો મેઇન પ્રોડક્ટ કયા છે, એની સાથે બીજા પ્રોડક્ટ કયા છે. કારણ ઘણીવાર એવું બને કે એના એક મેઇન પ્રોડક્ટ પર જ ધંધો ચાલતો હોય અને પછી અચાનક એ જ ધંધામાં કોમ્પિટિશન આવી જાય તો એની કંપનીમાં નુકસાન પણ થાય. એટલે એની સાથે બીજા પ્રોડક્ટ છે કે નહીં એ જોવાનું. એના સિવાય એક વસ્તુ એ પણ આપણે જોવાની કે એનો બિઝનેસ જે છે ફક્ત ભારતમાં છે કે અમુક ગામડાઓમાં છે કે અમુક શહેરોમાં છે ભારતમાં, કે પછી ગ્લોબલી પણ છે. એ વસ્તુ પણ આપણે જાણવી જોઈએ. ઘણીવાર આપણે જાણતા નથી હોતા અને અજાણે આપણે લઈ લઈએ અને એ જે ટેરિટરીમાં કામ કરતી હોય કંપની, ત્યાં એને નુકસાન થાય તો એમને કંપનીનું નુકસાન થઈ જાય. દાખલા તરીકે આપણે જોઈએ કે TCS કે વિપ્રો કે એવી બધી કંપનીઓ છે, એ ફોરેનમાં પણ એ લોકોની બ્રાન્ચ છે, ઓફિસો છે, ત્યાંથી પણ એમની રેવન્યુ ઘણી બધી આવે છે. તો ફોરેનમાં સમજો કોઈ યુદ્ધ થઈ જાય, જેમાં રશિયા યુક્રેન કે હમાસનું ઇઝરાયલનું યુદ્ધ થયું, એવું કોઈ જો સિસ્ટમ થાય ને એ લોકોની ઓફિસ ત્યાં હોય તો ત્યાં એની ઓફિસ બંધ પડી જાય તો એનું નુકસાન પણ થઈ જાય. એટલે આપણે એ પણ જોવાનું હોય કે કંપનીની ઓફિસીસ ક્યાં છે, ક્યાંથી એની વધારે રેવન્યુ આવે છે, એ બધી વસ્તુ આપણે માહિતી જોવી જોઈએ. એના સિવાય આપણે એમની વેબસાઇટમાં જઈને જોવું જોઈએ કે એમના પ્રમોટર કોણ છે, એની હિસ્ટ્રી શું છે, એના મેન પ્રોડક્ટ કયા છે, મેન પ્રોડક્ટની સાથે બીજા અલગ અલગ પ્રોડક્ટ કયા છે, એ બધી વસ્તુ પણ આપણે જાણવી જોઈએ. જો એ બધી વસ્તુ આપણે જાણી લઈએ તો શું થાય કે આપણને ખબર પડી જાય કે આ કંપની શું કરે છે અને એનો બિઝનેસ શું છે એ આપણને ખ્યાલ આવી જાય. તો આ વસ્તુ ખાસ જાણવી જરૂરી છે. એના સિવાય પાછળના 3 વર્ષના એના બેલેન્સ શીટ જોઈને એનું પ્રોફિટ છે કે નહીં છેલ્લા 3 વર્ષમાં એ પણ જાણવું જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું બને કે કંપની એકાદ વખત પ્રોફિટમાં હોય, પછી 1-2 વર્ષ લોસમાં હોય, પછી એકાદ વખત પ્રોફિટમાં હોય. તો એવું ન હોવું જોઈએ. પ્રોફિટ કંઈ ને કંઈનું દર વર્ષે યર ઓન યર વાર્ષિક ધોરણે આવતું હોવું જોઈએ.
જો કંપની પ્રોફિટ જ ન કરતી હોય તો પછી એનો શેરનો ભાવ નહીં વધે ને આપણને પણ એનો કોઈ ફાયદો નહીં થાય. તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાન લેવા જેવી છે. એના સિવાય આપણે એ જોવાનું કે કંપનીનો શેર ક્યારે ડાઉન થયો તો કઈ પરિસ્થિતિમાં, કારણ કે આપણે ભારતમાં ઘણા બધા ઇવેન્ટ આવે, ક્યારેક વાવાઝોડું આવી જાય, ક્યારેક પાણી ભરાઈ જાય, ખેતરોમાં નુકસાન થઈ જાય, ઓવરફ્લોડ થઈ જાય, એટલે કે પાણી બહુ વધી જાય બધી જગ્યાએ, એવું બને, વરસાદ બહુ આવી જાય, ઘણીવાર એવું બને. પછી આપણે જીએસટીનો પ્રોબ્લેમ આવ્યો અચાનક કે લોકો સેટ નહોતા કરી શકતા કે જીએસટી કોણ આપશે, કેટલું આપશે, બધી ઘણી બધી વસ્તુ હતી. હવે તો બધું સેટ થઈ ગયું, પણ એ જ્યારે જીએસટી આવ્યો, નોટબંધી આવ્યું, ઘણી બધી એવી વસ્તુ થઈ કે એની બજાર પર ઇફેક્ટ પડે, એટલે કે કંપનીઓ પર ઇફેક્ટ પડે. કોરોના આવી ગયો, એવા ઘણા મોટા મોટા ઇવેન્ટો થઈ ગયા કે જ્યાં બિઝનેસ અટકી પડે અથવા ઓછો થઈ જાય. તો એમાં લોકોએ કઈ રીતે હેન્ડલ કર્યું છે એ આપણે જાણવું જોઈએ. અને બીજું કે કંપનીમાં ડેપ કેટલું છે એ જાણવું જરૂરી. ડેપ એટલે કર્જ, લોન કેટલી છે, ઉધાર કેટલું છે એ જાણવું જરૂરી. જો ઉધાર લઈને જ કામ કરતા હોય તો પછી કંપનીનો ગ્રોથ થાય જ નહીં. એટલે આપણે શું કરવાનું કે કંપનીનો ગ્રોથ કઈ રીતે થાય છે, ઉધારમાં તો નથી થતો, એની લોન તો બહુ નથી, પ્રોફિટ થતી હોય ને સામે લોનમાં જ એડજસ્ટ થઈ જતું હોય તો કંપનીનો પ્રોફિટ બચે જ નહીં ને છેલ્લે. તો એ વસ્તુ પણ જાણવું જરૂરી છે. ને ઇન્ડસ્ટ્રી કઈ છે, છેલ્લું અને આખરી એ પણ જાણવું જોઈએ કે એની ઇન્ડસ્ટ્રી કઈ છે, કઈ ઇન્ડસ્ટ્રીનો આ શેર છે, ફાર્મા છે, આઈટી છે, બેન્કિંગ છે, કેમિકલ છે, ટેક્સટાઇલ છે, ઓટો છે, કયો છે એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે તમે ઇન્ડસ્ટ્રીનું જેટલું વિશ્લેષણ કરો ને એટલું ઓછું છે. અને ઇન્ડસ્ટ્રીમાં તમે જે શેર લેવાના છો એ કયા લેવલ પર છે, એટલે પહેલા નંબર પર છે, બીજા પર છે, ત્રીજા પર છે, ચોથા પર, 10માં, 100 પર, કયા ઇન્ડસ્ટ્રીમાં એનું લેવલ શું છે. ઘણી કંપનીઓ એકદમ લીડર હોય અને ઘણી કંપનીઓ એટલી લીડર ના હોય પણ ઓકે હોય, પણ એનું પણ અસ્તિત્વ હોય ઇન્ડસ્ટ્રીમાં, એવું પણ બની જાય. તો એ વસ્તુ આપણે ખાસ જોવાની રહે. તો મિત્રો એટલી બધી વસ્તુ આપણે જોવી પડે જ્યારે આપણે શેર ખરીદતા હોય. તો આ બધી બેઝિક વસ્તુ તમે જાણી શકશો, આમાં કોઈ બહુ મોટું ડિફિકલ્ટ કામ નથી. તો શેર લેતા પહેલાં બધી વસ્તુ જરૂર જોજો અને પછી એ હિસાબે જ ડિસાઇડ કરજો. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમને કોઈ પણ શીખવું હોય શેર બજારનો કોઈ પણ કોર્સ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, બહુ સસ્તા પ્રાઇસમાં છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જુઓ. અમારું ધનફ્લો એપ છે, ગૂગલ પ્લે સ્ટોરમાં ધનફ્લો એપ ડાઉનલોડ કરો અને એમાંથી તમને જે પણ કોર્સ લેવો હોય એ તમે લઈ શકશો. તો મિત્રો આજના માટે એટલું જ. ફરીથી આપણે નવા વિડીયોમાં મળશું. તમારા કાંઈ પણ ક્વેશ્ચન હોય તો અમારી ટીમને વોટ્સઅપ કરી શકો, મેલ કરી શકો, રૂબરૂ વાત કરી શકો. તો નવા વિડીયોમાં જરૂર મળશું. થેન્ક યુ વેરી મચ. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.